હા મારા બાપાને કહે તો ફ્રીજ લાવી દી. આ માટલાનો ગરમ પાણી પીને મોઢા ભઈ ગયો. હું એ કઈ થાકી છું એ ઘરમાં શિકાર હવારોથી ટીવી લઈ બેસી જાય છે તે આખો દાડો બસ ટીવી જો કરે છે. ઈવન જઈ કેતો હોય તો આ તડકો છે પણ આ ગરમ પાણી પીવાનો મારે. ગરમ પાણી તો આ ઉનાળાનું ભાવ પડે આખો દાડો હવારોથી લગાઈ લીસે ટીવી ચાલુ કરવાનું તે બસ જો ઉધી ટીવી બંધ ના કરે તો ઉધી ટીવી ચાલુ. આ ભાઈ જેવું પાણી કા બોલો. આ લોકોના ઘેર કેટલા બધાના ઘેર પીધો છે બોલો. અરે ઘેર પીજો છું પણ આ ગોમના બધા ડોહા હોય આ ટીવી જોવા બેસી જાય છે પણ એ રે આરામ ખાતા નહીં ઘરમાંથી. જીવન પીવો કે સારું તું કે કપરી લઈ આલો મને તાણે હું આવી ગરમીનું ગરમ પાણી સાથે ભાવ આ શું લઈને ઉતરાવજે લ્યા. આ શું લઈને ને તું ઉતરાય ને તો ભાર લાગે છે ને. મારા આ ઉપાય શું અટેન્ડ કરું છું. વસ કરાવા વળી હોતી પાછું કશું આવતું જ નહીં મોય. એક કલા કરે નાખતો ને એક કોઈ ગાતો હોય ને એક પેલા તો એ 24 કલાક જોવા કે આવો અલે પેલા તો મેં ઓદરાન કુકવાન બધું નાસ્તું પણ મો અત્યારે કોઈ દેખાતું જ નહીં. વસ કરાવવું પડશે. તે કરાઈ આવો જઈ પૈસા તો થયો કે 1000 રૂપિયા જો તે હાલ નીકળે બધા ડોહા તે ઈવા પાસે જઈને ના કોઈ રાખો દાડો બેહી જોઈ રહ્યું છે બાપા કોઈ ખબર કે ટીવી જોવા આવશો તે આલે પૈસા અલે ભાઈબંધ સાથે જોવા આવો કે અરે હું ભાઈબંધ પણ હા આવું બધું ના હોય આખો દાડો બસ ટીવી જો કરો છો લાવી જલા છોકરા કોઈ દાંતેડું લાવજે હું જાતે ખોલી નાખું. આ પેલા છોકરા ફ્રી લઈ આલો ને મારી વાત સાંભળો. આ ગરમ પાણી પી પીને માટલાનો દોતા પડી ગયા અને પડી જાય ગાડા હતો. આ નાહો તો આ નાહી જાવ છો ખાડામાં. તમારે ફ્રીજ લઈ જાઓ. ખાડા વાળી તારો બા મારે આ ટીવી વગર એક કલાક ના ચાલે. હા તો મને ફ્રીજ લઈ આવો. મારા ટીવી તો જોવા મને ફ્રીજ લઈ આવો તમે. એ ફ્રીજ તો ફ્રીજ એ માટલાનું પાણી પી આવો ને પેલા ઈશ્વરભાઈ કુવાથી ભરી આવજે અરે ઠંડુ. ગરમ લાય પાણી છે. અલ્યા મારા ટીવી વોચ કરજો લાઈકલી તું એવું જોઈ રહી ભાઈ પૈસા ચોથી લાવું પૈસા 1000 રૂપિયા લે તાર શેરા બે બહી બોચા. નહીં શેર જો માગો કોમના ડોહા પાય આ ભેગા થઈને બેહીને જોવો તો ચકતા નહીં હોવાનું. તાણ હોય અલે હીરા હું કા હાલે પણ ભેગા જોવા તો લઈ હવારોના બેહી જો તો બધા ડોહા ભેગા થઈ એ બધું કંટાળો લેવડાવો મને સાથે. ફ્રીજ લઈ આવો. તું ઉપડાવજે મને ઉપડાય બોખા ઉપડાય શું કરો છો પણ તમે ઉપડાઈ લઈને બાકી મોસ કરાય તાર એ ભંગારમાં વેસી મારો નહીં વોશ કરાવવાનું. તારો ભા ભંગાર જા આ ભંગાર નહીં મારે તો જે આવે ને એ મારો ફ્રીજ લાવવાનું છે. ટીવી વગર મારે કલાક ના ચાલે. લાવતાના ઘેર મારું વોશ કરાય. આ તાણે અસલમાં ઉજળી મેરામણમાં જેવું વાગતું હતું અને હારું શીખરવું અને પૂછ્યું બંધ થઈ ગયું અને હારું જવાનું છે. બેટા આમાં. એક કામ કર હા તું તાર ફ્રીજ લઈ આય પૈસા એ તો હપ્તો પર શું હપ્તાય લઈ દે હા એમાં વાત સાચી કરી હો. તાણા હું જો પેલા વિકાસભાઈ ની જવું શિવમ માર્કેટ રહ્યું હા ને એ માણસ હારા છે પાછા અને લગન પૈસા હાલ દેવું હપ્તા ઉપર હાલ દેવું. હા તું તાર હપ્તા ઉપર લાવી દે ફ્રીજ હા. આ દૂધના મય આપણે બે હપ્તા ભરે જાવું તાર બાપ ટીવી જોઈને જલસા કરે છે તો આપણે ઠંડુ પાણી પીને જલસા કરે. તાણા હું કંટાળે એક તો ગરમ પાણી પી હા હા તારી લેતો ઓ અત્યારે જતાય તો ખરા હાર હું હોય ને તો લેતો હા કાલે તો હા હો? તું સમાચાર તો પૂછતા આમ પૂછતા હોય હપ્તા ઉપર ને ઓહો હપ્તો પર જ તો તાણ ગરમ પાણી પીનું કા મરી જવું પડે મો હપ્તા પર શું એટલે ખાટાભાઈ બોલો. તો કળવાન તો ટીવી બગડ્યું હવે રાતે સિરિયલ જોવા છો જ હું કહું છું હા તાણ આ રાતે લોસા થયા પાછા સિરિયલ જોવાના ટીવી ગમવા નહીં કોને વળી સરપંચના ઘેર જતે સરપંચના ઘેર જોવા જવાનું. એ સરપંચનું નામ નહીં લેવાનું કેમ? સરપંચ મારા શું બને છે વળી અને એવાની ટીવીઓ જોવા ના જવા લ્યા એ મજા કોઈ નહીં એવાની જવાનું એ જવાનું આપણે હવે ટીવીને જોવાના તો શોખીન છીએ જ. એટલે આરામનું બધું ભેગું કરીને ટીવું લાવ્યું છે એ સરપંચ જો મેઠા ભાઈ આવું ના કહો જો અને આવું ના બોલો. એટલે એક વખત જ્યાં હતા ને તે મારા જે બહેણો બંધ કરી નાખ્યો હતો ટીવી જોવા જ્યાં તો એનો મોટો શોખ કાળો મેચ થઈ ગયેલો આપણે તો દુશ્મન એવું કે બેઠા ભાઈ કે અમારે જે ખાવાનું છે તમે શું આયા છો આવું ને આવું બોલ્યો કર આપણને ના ખબર પડે એટલે એના ઈ જોવાનું નહીં કઈ એટલે નહીં આવું તમે જોવા જાય એટલે તમારા બાયણો બંધ કરી નાખ્યો અને મૂઢો બગાડે. હા એટલે સરપંચ ની આપણો મેળ નહીં આવે બરોબર છે ગોમમાં ગમે તે તારને ટીવી હોગી કાઢી દેવાળો જોવા માટે તો. હું એ જાઉં હા? અને હમણાં હજી મારા ખાતર લેવા જવાનું ભાઈ
ખાતર લઈ આવું કે બાઈક લઈ લઈ આવો તે હા પછી શું કોકા શું ભાળ મળે કહેજો જોવા જઈએ યાર આ જબ્બર ભાગ આવ્યો ને આનું બગડ્યું જળિયો આવી ગયો ને બંધ થઈ ગયું જોવાની અસલ મજા આવી એટલે પપ કરી કીધું લે મું એન્ટીન હરખું કર તે કરું કે ના 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 બંધ થાય હું ના થાય બરાબર. મૂડ આવ્યો ને બગડી ગયું અલે હો તું ભેગા થઈએ પછી હો કળવા વેલાની તુંબળે નીત ગંગાજી મનાય કંકોળા કળવા મારી માને છોકર તું જો એવું થઈ ગયો છું આ ટીવી આ જઈ અને ના હોય તો તું એ જતો રે હવે એના કરતી શું હતી તો ઉતાર અલ્યા કોઈ છે અલ્યા કોઈ છે કે નહીં સાધનમાં શોખ લઈ જાઓ હવા દો તાતું પકડજે પોપટ હમણાં આ લોકો વગર મરી જા વજનવાળી છે મારે તો જૂના જમાના ટીવી વજનવાળી છે એક સેજ રહી જાય કે ફૂટી જોત કાચ તાણી ચોકન લઈને હેડ્યા છો હોશ કરાવવા જવું છે હોશ કરાવવા જવું છે મારે શું કરું મારી માની છોકન કમ્પ્લેટ સેટિંગ થયું હું અને મેઠો ને ખાટો 3 જણા રોમાણ જોતા હતા અને રોમે ઓમ કરીને તીર કોમ છું તોણ્યું ના કરી આમ કમ્પ્લેટ રાવણને ડુંટી સુધી પોકીને મારી બેઠું હારે બંધ થઈ ગયું તો રાવણ બચી ગયો છે નહીં બસ જ જાય કે જીવતો રહી ગયો રાવણ હજી આ ટીવી મારી ચાલુ થાય ને હા તાણે હજી તો રાવણ મરશે આજે થાય કાં તો કાલ થાય ટીવી ચાલુ થાય ને અમે પાછું મોંકન શોપ પાડું પછી પાછું બોલ ઉપર પછી બોલ વાગે રાવણની ડુંટી મોમ કરીને હા ના મારે પછી મરે રાવણ અને આ ઓના દોથી રાવણ નહીં મરે હું કરશું કે સરપંચ એક કામ કરો ખાલી મને 500 રૂપિયા આલજો તમે અલે તારું ટીવ બગડીમાં હું આના પૈસા આલું પણ આ હોશ નહીં થઈ જાય તાર સુધી રાવણ જીવતો રહેશે મારે જોવું પડશે કે અને આજ મરે કાલે મરે રાવણ મારે હોશ કરાવ્યું છે આ ટીવી અને એના વગર મને કલાક નહીં ચાલતું ટીવી વગર હું ખાતો નહીં ટીવી વગર મારે હા હરી જાઉં તોય માથે કરીને જાઉં છું ટીવી મારે હરી તો વગર નહીં ટીવી હું અહીંથી ઘરથી માથે કરીને જાઉં છું સીટ સારું આમ રોશો નહીં હાલો પણ તાર. જો એક શરત ઉપર આલ આજે પૈસા આલું પણ ડેરીનો પગાર થાય તો હું પછી કાપી લઉં કશો હતો નહીં ત્યારે તમે તાર કાપી લેજો બસ કાપી લેજો તમે તાર કાપી લેજો મહિનાનો ભેગો કાપી લેજો પણ બસ મારા આ ટીવી મારો હોશ કરાવી રાવણ જીવતો રહે તો મજા નહીં આવે એમ છોડશી વધારે નહીં કે આટલા લઈને જજો તો તમારું ઠેકાણું તમારે સરપંચ ની રહે તો હા ઉપડાવું છે કપા તો કરાવો માથા કરાવો રાખજી. તમે શું કરશો પણ તમે તો આ ઘટા રિક્ષામાં જજો રાડે હોય અમે આવતી છે રિક્ષા આવતી છે. સારા હોવા તો. હવે કઈ આરામ કરીને ડોહો ટપકી પડશે હમણાં ખોટો એટલે પાછા એકલા સાહસ ના કરતા કોઈ ભૂલ નહીં પડશે ફૂટી જશે એ ક્યાં રિક્ષા વાળા લઈ જા સરપંચ પૂછ્યા એટલે કાતરીઓ છો ખો છો હા યા. સરપંચ એટલે કાતરીઓ ખાવાનો મારો મોં. અલ્યા નહીં કાઢો બાપા શું કઈ કાતરીઓ ખાધો હે શું ખાધો છે કાતરી હવે અમે તમારું ખબર પડે ઈવાનો હશો પર મને ખબર પડે છે ઓમ ડોલા કાઢતા છો ને અમે તો તમારા દુશ્મન છીએ તે કાતરીઓ ખો છો એટલે કહું છું લ્યા નહીં ખાધો તો ખાતો તો જા કુખલી ફૂટી જા જો ફૂટવું હોય જા એ દાળ ફૂટી ગયો ને ના તમે પછી નહીં હોય સરપંચ માં હા એ સમજી લેજો હજી દયા કરું છું પાછા એટલે અત્યાર હુંડી હરાયો જ છે કે અત્યાર હુંડી કેટલી વાર હરાયો આ ખોમાં ખબર પડે અત્યાર સુધી ફૂટી ના કે હા મઉ પૂછ્યો કે અત્યાર હુંડી પોપટ મારી વાતો પડવાય હા. બધી વખત ના રહીએ પાછું એવું ના મત તમારા મનમાં મેલ છે યા. હા એમ છે ને જતો રહે કોક દાડો બાપડો અત્યાર હુંડી મારા બાપા તમાર બાપાને રાવતા હતા બાપાને નહીં લેવાની. હું તારો વારો સારવાનો જતા રહો ને હવે. ઓમ ઊંધું ગાલીને ઝેડવાનું આ સરપંચ નીકળ્યું ને એટલે ઓમ ફરી જવાનું હું યાર નજરથી નજર નહીં મિલાવાની હા જતા રહો, દૂધ પાણી નાખ્યો હવે મારે તમારે શું લેવા દેવા છે કે મારા કોઈ પેલી
મારા ઘેર રોટલા ખવડાવી દો છો તમે અને મારા તમારી કોઈ જરૂર છે એ જો સરપંચ હોય ને એ સરપંચગીરી કરવાની હોય મારા આગળ નહીં. તમ તાર જે ફોડવું હોય ને ફોડી નાખો જોડો. કોળી નહીં નાખું જોઈ લેજો તમે. હા હો તમે એવું ના મત કે મેઠીઓ તમારે પણ સહી સિક્કા કરાવે છે જોઈ લો. એ વેમ કાઢી નાખજો. જોઈ લો લ્યો ઉપરથી નેસર ઊંડી જોઈ લીધા જો નીકળો. એ સરપંચગીરી જો કરતા નહીં કરવાની હો બાકી હોય નહીં બોલવાનું નકર હોય તો પડે છે પપ્પા પાછા. હોય પડે છે ને તો પછી સીની લઈને નહીં આંગરે પાછા એ જોન રાખજો પાછા. ખોટું દુઃખ નહીં ઉડાડું બંધ કરો કાણી. એ ચૂંટણી તો હારી તો પણ જીગરો હું આવો લડવા ખબર પડે. હા તો ખબર પડે. બાઈક ખરખું ચાલુ કરી ચીટિંગ કરી જીતી જાવ તો અસલ જીતવું ને તો આવો હળો તમે બધાને દારૂ પીને કવડાવી જીતી જાવ તો ખબર છે મને. હા તારામ તાકાત હોય તો એક ચવરન કોઠી લઈને જીત કે રીત તો એવી આવે. 4 વખત હારી ગયા બાપ દીકરો અને હજુ કી જીતવું છે હા ને મેર આવે. મને શરમે નહીં આવતી લ્યા. વારે ઘડીએ હારી જાય કોઈ તો ટૂંપો ખાઈને મરી જાય. હારી જાય વારે ઘડી. સરાય તે કે અમે બોલો તો બૈરામ નહીં હાથ ગોબા મેલું. મને રિહાઈ હતી પણ થોડું આમ લાજ હશે લ્યા. મારે મરાય નહીં બોડાને બોડું ખોલી નાખ. કશો વાંધો નહીં ના હોય ને પોપટ. મારે હાથ નહીં હાથ બગાડવાય નહીં. એક કામ કર પાછો હે હાલ ના હાલ પાછો હે પણ જો ખાલી મારો પ્લાન જો તું પાછા જઈને એ હું કરશું તો જશે બાઈક લઈને ઝૂમ ઝૂમ કરતો. ખાલી આપણે રે ને બે શેડા જે ડાળવાના બોબ તો આપોઆપ પૂછ્યા બામ રહી એવું છે? એ જ ખાલી તું પણ એ કેવું કરે તો કેતો ખરા. કડવો અમે જો કંટાળ્યો છે હા અને પાવર થી પાવર જ છે ને. બરામ દે ભડાકો થઈ જશે હમણાં હાલ. સરપંચ નું અર્થિંગ અડે ને એટલે હેલો. ગેડાભાઈ, આવો બાકી લા ગેડા કરશો ટીવી બગડી સાથે રોજ જોવા આવી જતા ને વેલા વેલા. પૈસા પૈસા નહીં ખર્ચો આલો અડધો ભાગ. હાલો વાનો નહીં ગીજામ ભાભી શું કરે છો આ ખાતર લાવવું તો હા પડે છે ને મારે ટીવી બગડી તન તો લમણો કરતા નહીં એમ તો. હમણાં કોમ છે ભાભી હમણાં તમે કોમ ખરો ને? ખબર છે કોમ છે એવું છે. ના ના એ હોશ કરાવે પછી એવું તો જોવા આવું હો. તે પણ પૈસા તો આલો તાણું હોશ થાય કઈ એમ તો શેરી હા થાય. નહીં હાલ હોશ કરાવો પછી તો અમે વર્તન કરશું બરોબર છે શું કીધું તો મારે ખાતર લેવા જવું હો એવું શું છે? જે આ વસ્તી ટીવી બગડી એટલે કોઈ જોવાય લમણો કરવાય નહીં આવતું. પૈસા આલવા પડશે એટલે કાઠું પડે છે. આમ જરૂર ના હોય ને એટલે તો બસ ટી ટો ટી ને ભો ભો કરી કરીને મારા બેટા આમ રણ છોડતા હોય પણ અત્યારે જરૂર છે એટલે એક જ સાધન આવતું નહીં. એટલે હાડો આપી જા મારા ટીવી જોવી છે ને પેલા અલે ભાઈ ઘોડે કે ઘોડે કે હવે થોડો ઉતાળમાં છું બધું ભેગું થોડું. અચ્છા, બાને કર કે ઉતારમાં કર્યા કર. એટલે ભાઈ મારા ભાઈ હવે અડધો કલાક જરૂર પડે વાટ છે. પણ 10 મિનિટનું કામ છે મારા ભૈયા. આમાં ટીવી બંધ થઈ ગઈ છે. ટીવી બંધ થઈ જાય છે તું ખાલી મને એકણ મૂકી અને પાછો આવ બસ. પણ મારા ભાઈ હું જો તમને ટીવી મિલવા આવું ને તો મારે પેલી મંડળી બંધ થઈ જાય. ખાતર લેવા જઉં છું હું ભાઈ મારા ભાઈ. એટલે જોવા માટે તૈયાર થો છો. સિરિયલ આ કાઢો અને પેલા કલાકારને બોલાવો ને પેલા કલાકારને બોલો. હું રિમોટ દબાવું ને તરત અલગ અલગ કલાકાર બોલાવું છું. સાપ આવું છું. નાસ્તોય મોય તો કરાવતા ભાભી નહીં કરાવતી. એટલે આ બધી સાચી વાત છે પણ મારા જે ખાતર લઈને પાછો પેલો છોકરો નોકરી જાય છે રાતમાં ત્યાં પાછું બાઈક નાલવા છે. એટલે રોજ જોવાનું હોય આપણે બધાને. એ તો બધું એટલે યાર હું તમારા પાસે વાદે વળે તો પાછું મારે પેલી મંડળી બંધ થઈ જાય મારા ભાઈ. જો ખોવાને કોરીનો 5 મિનિટ જતી. મારી માની જગના ખાટ્યો મેઠ્યો. લ્યો જતા રહ્યા કે આયા અંગાત. જતા નહીં જવું હમણાં હું જીવ ભાસી શોખાન જતા રહ્યો છે. આધાર જ માર્યું નહીં. આ ભાઈબંધ તમારો સમ ના આવ્યો મદદ કરવા. આ બોઢાળિયાની વાત કરો છો. હે હા મંડળીમાં જાય છે એને ખાતર લેવા જવું છે કે પૂંછડું ખાતર લેવા જાય તોય ખાતર લેવા નહીં જતો. રોજ હંગાત ટીવી જોતો અને રોજ ચા નાસ્તો તમે કરાવતા
અને અરે ચા નાસ્તો ને તો ખાઈને જતા ખાટીઓ મેઠ્યો ને હું થઈને જા મારે માને છોકણિયા ઓમ કઈ રોમે બોણ સરાયું એ બોનને હાલ સાઈડમાં મેલો અને જો પેલો કોણ મેઠિયો અરે હાલ તો મારા પાસે હતો છોકણ જ્યો નહીં મારી ગયો તો જ્યો નહીં ખાતર લેવા નહીં જો એમ કહું છું હા તો એ તો ખાતર લેવા તો જો જો બોને સીતા સમજાવો એક તો વળી ખાતર લેવા નહીં જો આ તમારી ટીવી બંધ થઈ જાય ને એ નવી ટીવી લેવા જો હા હા નવી ટીવી લેવા જો હા ને હું તાને નવી ટીવી લેવા જો અને સરપંચ હા આ કલાકારો બધા અમારે એના ટીવી જશે પાછા હા હા આ કલાકારો બધા રહ્યા ને એના યુવાન ટીમ જશે આ રોમ લખમણ બીજા છે હતા ઘણા બધા હતા નરેશ કહેતો હતો ને ઉજળી ઉજળી આ એ બધા જ્યાં ઉતરી મેરામન ને બધું જીવ મય પે જીવ. બેઠા ભાઈ ટીવી તાને અમુ તમારી ટીવી આ કોઈ કોમ એટલે મારા ટીવી માંથી કલાકાર બધા એક જ જતા રહેશે જતા જ રહે ને એ તમે સાકો કોમ કરવા ગયા છો ને એ મેઠિયા કલાકારો અંગાત દીપ કહીને એ પોસ પછી હા. વધારે આલી દીધા ખરીદી લીધા આ ટીવી એમને બંધ નહીં થયું તાને હડતાલ થઈ છે મય સરપંચ વાત તો તમારી હાચી છે. હું વાડામાં પેશન પોણી પાવા જો હે. હારો મારો બેટો બેઠ્યો ટીવી ના પાછળ ખણ ખોતર કરતો હતો એક ખીમા કલાકાર બધા પણ આટલા વર્ષોથી મારા પાણા થતી મને પૂછાવ ગણ છે રીતે અલ્યા પોસ પછી વધારે આલો તો ગમે તે જતું રહે તમાર ટીવી ઓછા હાલતા હશો એટલે આ કલાકારો બધા વેચાઈ ગયા બેસાઈ જ જો ને તાને. મેચમાં નહીં જોતા છે આ બધા કલાકારો પણ મને કીધું હોય તો હું 10 રૂપિયા વધારી નાખો એ અમુ તમારે આ ના હોય ને બંગાળમાં આલી દ્યો કોઈ કોમનું નહીં હા કરવા બા તો જોયા વગર ના રે કરવા ભાઈ તો જોયા વગર ના રે ટીવી તાને આમ જોડી રવાળો મોણે આ દગો કરી ગયો તાને એટલે એ ભાઈ સરપંચ હે? ઉપડાવજો આમાં જે કોઈ મેળ આવે એવો નહીં દગા કલાકાર કર્યા ઘરમાં દગા કર્યા આ માણસો એ બોલો અમુ અને ના હોય ને ઘેર લઈ જો ઘેર લઈ જાઓ મને ઉપડાવજો બે ભાઈ થઈને ઉપડાવજો લે, પોપટ કરવા પકડો ભાઈ હું અમે સગા ઘર ફૂટે ઘર જાય અમે એક કલાક કોઈ ના આવે અમુ પતી ગયું બધું જ્યાં બેઠા ભાઈ ઘેર જ્યાં બધા પહેલાથી તમને ખબર છે કે રા રાજનીતિમાં છે ના પરું કરી ફોફલાઈ ગયા રહ્યા જો ઓમ ઓમ ઘર છે બાજુ છે બીજા કો કલાકાર જતા તો રહે. એટલું બધું ભૂલી ગયો જો હા શા કલાકારો હતા નહીં ભાઈ તો કલાકાર વગર પેલો વાંદરો ટુકડો આમ દોડશે એ બધો લઈ જા લે યાર કેટલી વાર કહેવાનું અમુ તમાર ટીવી આ તારું થાય તારું મેઠા જોયું ખાલી આ સરપંચ નું અર્થિંગ શોકન અડે એટલે તો 4 વખતથી તમે સરપંચમાં છો તમારા બાપોય સરપંચમાં હતા ને તમે સરપંચમાં છો એમને એમ નહીં આવતા અમુ તું જો ખાલી ડા બૂમ બડા બૂમ સેવા આમાં રોમ ને રાવણ આમાં બાક્ષી રેડો હે હો. એ માં શું થઈ જાય મારી માં શું કરીને આવ્યો? માં હા. ફ્રીજ બુકિંગ કરાવી દીધું ખરે દીધું? તાણ કાલ તો આવી જા અને તો જો ને તો ફ્રીજ તો એવડું મોટું છે ને મારા કરતી મોટું આવડું મોટું ફ્રીજ છે અને 22,000 રૂપિયા તે ઇનથી મોટું આવે એવું નતું લાવવાનું? માં તું 50,000 નું તું પોતું અભળી અડે એવું હતું એવું મોટું તો આપણું કરવું એના પર આપણે. પછી સીડી નીકળી ગયો આપણે ઠંડુ પાણી પીવાય એટલે બસ. અરે જોરદાર છે માં તું જો કલર એવો પાસ કર્યો ને મેં ભાભી કાળો ભાઈ આવી ગયા કરીને ટીવી ઓવે જો અંદર ઓવે જો ચાલુ જ છે ટીવી જો. અત્યારે હા એક તો આવી જાય છે આ તાર બાપા તો હું કહું કંટાળીશું તાર બાપાથી તો. ભાભી મોય તો કોઈ નહીં તે શોથી હોય ટીવી હોશ કરવાના રૂપિયા આલો તારે ટીવી હોશ થાય ઇમનામ ના થાય કાઢો રૂપિયા. ભાભી કિંમત 50 રૂપિયા ખર્ચો હા હા 50 રૂપિયા ખર્ચો છે નહીં જશે હવારોના હજી લગન વળ્યા નહીં પાછા 50 રૂપિયાની ટીવી છે એટલો ખર્ચો હોય ટીના રોજ રોજ મફતથી જોવા આવી જઈશ પણ એમ નહીં થતું કે ભાઈ ટીવી બગડી છે તો આપણે ભાગાલ લે. જોવા તૈયાર થઈ જાવ છો અને ખર્ચો એટલે પટ્ટીમાં નાખી દેવાનું હું હવે પૈસા લાવ કાઢવાળો કાઢવા પડે પૈસા હમણાં ચાલુ હોત તો હમણાં બેહી રહેવત મોય બેહી રહેવત.
કે હું ડોબાન ગોળી જોઈ રહ્યો છું વજન છે ઉતરાવ બસ થઈ ને ટીવી બસ ચાલુ કરી જોનથી આપણે જોઈએ પછી કંકોળાથી હોશ થાય હા સો એ હોશ થઈ નહીં હવે તો 1 લાખ રૂપિયા ખર્ચો કરો ને તોય હોશ નહીં થાય ચા હું મારી માની જગાડે કલાકાર લઈ ગયો હા કલાકાર લઈ ગયો મોંથી કોણ લઈ ગયું એ પોઢાડ્યો બેઠ્યો મોની કલાકાર શું થયું જતા રહી મો અહીં નવી ટીવી લાવ્યો રોય અને મારા કલાકારો મચ્છી ઓયકણ પહેરીને ઓયકણ વાતો કરીશ બાપા કોઈ કલાકાર ના લાગે ટીવી માંથી તો લઈ જો લે મારા કરતી વધારે પૈસા અરે એવું ના હોય અબળો કરવા કોઈ ના હોય તું મોટો છે કે હું મોટો છું પણ તમે આજે વાત કરો છો ને મગજમાં મારા ઉતરતી નહીં અબળો કરવા ભાઈ તું સોચી રાખ કે જા આખા રોજ જોવું છે ને તો પૈસા ખર્ચતો નહીં અલ્યા ટીવી ની રીવ કા માર ઉપર કાઢો તો અલ્યા મારા પાસે સરપંચ પાસેથી 500 રૂપિયા લેવા પડે અબળો 500 નું તો શેકણી આવે એવું નહીં બધા કલાકાર 10,000 રૂપિયા હતા હું કા અબળો મેં બે જોતા હતા ને ટીવી તે મેઠિયો પાછળ જઈને કોઈ ગુણગુણ બોલતો હતો લે આ સબૂત રહ્યું બસ હા રહ્યું સબૂત બાપા એવું ના હોય તો શું એવું અલ્યા લઈ જો હું કહું છું લઈ જો મોયથી કલાકાર કાઢી ગયો અરે ના ઓમાં કલાકાર નામ હોય કાજરે માતાના માતાજીના એટલે બસ સોગન ખવડાય એટલે સોગન ખાઈ લીધા જૂઠું બોલતો હશે એ નવી ટીવી લાવીને બધા વાકણથી કોઈ વાતો કરીને ફોલાયા કલાકારને ફોલાયા અને મારા કરતી વધારે પૈસા લઈને લઈ ગયો મને કે બે હું આવું એમ કરીને પાછળથી કરવું હોય મારા બાપ એવું ના હોય કલાકાર સોય ના તો ટીવી માંથી અને એવું ના હોય ટીણીયા તો બંધ થયા તારા કરતી દિવાળી વધારે મી જોઈશ હું જન્મ્યો નતો ને ત્રણ પેઢી જતી રહી તારની ટીવી છે મને ના ખબર હોય હોય એવું ના હોય મોનો અત્યારે ટીણીયા તળીસમ ખબર નહીં પડતી મારી વાત હોપડ આ ટીવી પાછળ ગોડા છે બીજું કોઈ નહીં એ ગોડા ગોડા કર કોને કોને ટીભો મેં તમને હાલ હમણાં તું ગોડી થઈ છે હોપડ મારી વાત આપણે ઈંડા ઉતારવા હોય ઘઉં વાટવા હોય તરમો કે બાજરી વાટવી હોય 300 રૂપિયા મજૂર કર્યો હોય અને નેડ્યા હેડતો આવું અને વર્ષમાં કોઈ આવે કે 350 રૂપિયા હાલું તો ના જતો રૂ પાછો એટલે મારા બાપા આવું ના એ ઓછું સજાય એવું હું તો માનતા અલ્યા નથી એવું છું છે નહીં, એવું ના હોય પણ હવે સમજાય તું એ અલ્યા ઓછું સજા બાપુ છે એટલે મારા સમજાવો એ થોડું મને ઘરમાં ઝઘડા ગલાય છે ઘરમાં ઝઘડા ગલાય છે આ બોઢા મેઠિયાઈ મારી માની છોકન મારા છોકરાથી ને મારા બહેરાથી મને આઘો કર્યો છે અને મારા કલાકાર થઈ ગયો છે ચોરી કરીને કોણના? ના ટીવી ના કોણ ભર્યા છે ને ટીવી ના કોણ ભર્યા આ તો એ નહીં કે મુને વેણ ખાતે દળો તારા ગદ્દારો જોવી શકે ઓ ગદ્દારો તો જોવી હોય રોજ જોતો તો જોવું જ પડશે કે લેડ આ તો હેરોઈ નહીં કે હું નહીં અબળો ગદ્દારો છોડવાના જ નહીં લેડ. આ બોલોને કોણ સમજાવે તારા બાપાને શાપ મગજ ફરી ગયું છે ટીવીમાં તો હું એ જ કહું છું તમે તાર છે ઘર બધું જઈવાનું હું તો પહેલા તો આવું બધું નતું જોવા બોવાનું ના કે જોઈને પહેરવાનું હોત તાટલી કે કોણ આવો કોણ પહેરો હોન આ ખોટો સિક્કો થશો નહીં સારા પાછો આવશે હમણાં ઘાટોના બાપુ આ ટીવી તો મને દે હું એ ફૂટી જતી હું તો કોઈ પથરા પર કરા પર ઉપર મોડા હરામ બરફ ના હા હા આ બાપના મોન શિયામાં મારું મગજ ફરી જવાનું છે શાપ એટલે તો ભાઈ હા ઓહો બાપા સમ સોરીને લઈને આવ્યો તો ખબર હશે કે હું ઘોસ એટલે મારા કલાકાર છો હું કે કોણ વતાય ફટાફટ કે મજા નહીં આવો મેં ત્યાં સેવા કલાકાર મારા ટીવી ના કલાકાર મારા ટીવીમાં જે કલાકાર આવતા ને બધા અને રાવણે પેલો જાડિયો જ જોવો એવો પાત્રો બાત્રો લગર વગર ના એ રોજ જોવો એટલે વાતમાં મને કોઈ બેસતી નહીં હું કહેવા માંગો તમે મારા એક તો ટીવી જોવા આવ્યો હા. એ વખત ટીવીના પાછળ ટીવીના કોણ ભર્યા અને ટીવી બંધ થઈને કલાકાર બધા તું નવી ટીવી લાવશે એટલે ડાયરેક્ટ તારામાં બોલાવી દીધા તી કલાકાર કેટલા રૂપિયા આલ્યા છે તી ખાલી મને કહી દે એટલે કલાકાર ના આવે ટીવીમાં નીકળતા હોય કલાકાર યાર ભલા આદમી હું મગજ ફરી જક હું હારા. સાબુત છે. અબળો સાબુત. તમે મને બેહારીને ટીવી પાછળ જ્યાં તા કોઈ ગુણગુણ નતા કરતા અલ્યા એ તો ચેનલ આવે ને એનો વાયર છૂટો પડી ગયો તો તે હું ભરાવતો તો પિન ભરાવતો તો ભલા આદમી એ જર્જરીયો આવતો નતો તને નહીં મનાતું ખા માતાના માતાજીના ગળાની શોગન બસ
લે જૂઠું એ કળવા તો કોણ? મારી વાતો પણ કેમ પકડું મેલો? મારી વાતો પણ તો તો. એ લે એ કળવા તો મજા નહીં આવે હો તું આ ઘોડા કરીશ તું હા શું બોલ એ મારી વાતો પણ મારા કલાકાર તો હગે વાલે મેકલા શિક્ષક મેકલા જોકર વયથી અલ્યા બોલાય શેના કલાકારને હગવાલે હાલ બોલાય હાલ બોલાય હાલ બોલાય તું મને તો કેવું લે, પડે હાલ બોલાય મને તો કેવું પડે કે મને તો કેવું પડે કે એ ખટિયા તારે મગજ નહીં ને હા બુદ્ધિ વગર ના 50% સુખ બેની મગજ કલાકાર બોલાવશો કે ચલો ગુરુ કરી દે બંધ પટાવું કલાકાર બોલાવશો કે ગોખરી દે બંધ પટાવું એ પેલો ખટિયા બોલ કલાકાર બોલાવશો કે નહીં બોલાવતો બોલાવું છું તારા કલાકાર એક બોલાવું છું. હરિયાનો કરશે બોલાવું બોલાય છું. કાલ હવારે જ બોલાવું છું. મારા ઘેરથી કલાકાર લઈ જશે ને કાલ હવારે જ તારા કલાકાર લાવી દો બસ બીજું કોઈ એટલે કાલ સવારે આવી જશે કાલ હવારે આવી જાય શું કીધું અને પછી વફળ રાવણ મેં તને કીધું રાવણ જાડ્યો હતો એ રોજ જો મારે રોમને બોર્ડમાં આવતા ના ફાવે ડુંટી આગી પાછી થઈ જાય પાત્રો હોય એ જ આવશે હા બસ એ આવશે ને મુગટ વાળો એરિયો આવશે દળ માથાળો બરોબર છે બસ કમ્પ્લીટ જ રાવણ જો મારે શું કીધું ફાઇનલ ને ફાઇનલ કાલ નહીં આવે તો મર્ડર થઈ જાય અમુક તો 50% છે લે વાંધો મગજ લે ટીવી માં જ કલાકાર હું લઈ જ તો લે ઓડા છે લે ઓ ટીવી હોશ કરી આલી પડશે નકર મારું મોત થઈ જાય જો કાલ હવારે કલાકાર ના લઈ આલે તો પાછા દારીઓ લઈને આવે એવા છે હા બેટા કોઈ ગમે તે કરું સીના પાસીના કરીને ટીવી હોશ કરી આલ નકર મોત છે તારું હા ગમે તો કોઈકથી લાવવો પડશે પૈસા ખાતર નાખવાનું રવા દઉં કોકના પાંચ વેચવા પૈસા લઈ આવું